હવે એ તો હું એવું કરું, તમે બોલી ના છો તો તમે ભોગવો તમે તાર, હું કશા બંધાવાનો નહીં. એટલે ફૂમતાજી તમારે કોરી વચ્ચે ના પાડવાની, એટલે ફૂમતાજી સીધા હરીજી જોડે પાછા આવશે. આ બેની વાતો આવશે, પણ હરીજી તમારી જોડે આવશે. એટલે તમારે પછી અરે બે હોય હરીજી આવે એટલે હરીજીને તમારે છૂટી પડવા, પછી બે હંગાત આવશે. પછી તમારા હંગાત જવાનું કે હેડો હું આવું હંગાત, કોઈક રસ્તો કાઢીએ નહીં આકડો તો. પહેલાં બે ને કોરી વચ્ચે ના લેડો સ્ટાર્ટ. વાત તમે કરો નહીં હરીજી. જો ફૂમતા કાકા મારી વાત સાંભળો તમે. હું મફુજી જોડે મારે હરખાઈ નહીં રે. એ બોલવામાં એ બાપ તો તમને કહું હું. અરે તમે તો બાપ છો, હું સીધો ઝઘડો કર્યો લ્યા. એ મફુજીથી ઝઘડો કરશો એટલે કેવું છે ખબર છે? મફુજી, એ મફુજી, એ બહાર આવજો. વાહ ભુવાજી, વાહ વટ છે તમારો. રંગ લાવી દીધો નહીં? હા રંગ લાવો. હાલો, આ ભુવાજી થોડીક ચિંતામાં છે. ભુવાજી વળી એ ચિંતામાં? સંકટ આવેલો છે થોડો કેમ. હા સંકટ ભુવાજીને કોઈ દાડો સંકટ આવે ભલા આદમી? કોકના સંકટ મટાડતા હોય, દૂર કરતા હોય, બીજા ભુવાજી કોઈ દાડો સંકટમાં આવે? એટલે મફુજી એવું નહીં, હા હું સારું કરવા જોતો અને ઊંધું થઈ ગયું છે એમ. એ તો વર તમારે રાખવાની કે એ એમાં કેવું નથી. એક જગ્યાએ જોમો જોતો, ભાઈ આવ્યો. જોમો જોતો ને એક એક ભાઈ ગરીબ આવ્યો. હા એક ગરીબ માણસ આવ્યો અને એને કીધું કે મારો છોકરો પણ આવશે પણ મારા પાસે કોઈ સગવડ છે નહીં, બરાબર. અને કે મારે જમીને કે 4 વીઘા જમીન છે રૂટ જ, અને એ જમીન કે વેચા હે તો કે હું ના મેં જવાબદારી લીધી. પછી એને કીધું કે મારે રૂટ જ જમીન છે અને એ વેચાય ને તો કે હું તમારા પૈસા ડબલ જ દઉં. અને હવે અત્યારે એરો આવ્યો છે 10.5 લાખ રૂપિયાનું બિલ બને. જમીન વાળી હાલ વાત ના કરતો. એટલી જ વાત કરજે કે મફુજી એક જગ્યાએ જોરમો જોતો, મફુજી આવશે ને બહાર. એક જગ્યાએ જોરમો જોતો અને મોગીનો પવન બરોબર આવ્યો અને એક ભાઈએ વાહુ પાડ્યા કે મારા છોકરાનો શું કહેવાય, મારા છોકરાના પૈણાઓ છે. મારા છોકરાના વિવાહ છે, મારા જોડે 1 રૂપિયો નહીં અને જમીન વેચાતી નથી. એટલે મફુજી હું ધૂમતર બોલી કાઢ્યો કે આજથી તમારા છોકરાની જવાબદારી મારી અને તમારા છોકરાનો તમામ ખર્ચો થાય ને એ આ ભુવાજી કરશે. એ તમામ ખર્ચો મારો. એટલે ખર્ચો લઈ લીધો ને એ ભાઈ અત્યારે આવીને બેઠો છે 10 લાખનું દાગીનાનું બિલ લઈ. હવે મફુજી 10.5 લાખ દાગીનાનું બિલ લઈને બેઠો છે. હવે મારા 10.5 લાખ રૂપિયા લાભ બાચ્યો. એટલે મફુજી કીધું તમે જવાબદારી લીધી, તમારે વિચારવું પડે કે જવાબદારી તો લીધી કે. બાપુજી મેં તો કીધું થાય 2-2.5 લાખ રૂપિયા, હા પણ આટલા બધા ચોથી લાભા. એટલે હવે એરિયા અમારા ઘેર આવીને બેઠા છે. ના પછી મફુજી આમ કે જવાબદારી તમે લીધી અને જવાબદારી પૂરતી તમે ઇન્નમ ના લ્યો. જવાબદારી લીધી છે એનું કોઈ કારણ તો હશે કે નહીં? કારણ કશું નથી, એને જમીન વેચવાની હતી. એને બોલ્યો હતો કે મારી જમીન વેચાય કે તમારો ખર્ચો ડબલ પાછો આવી દે. બોલી નાખી તમે વિચારી ના હો. જો બહુ નહીં વિચારી તો અલ્યા નહીં જોરાબુ કોઈ હેડો ને હવે તમારા ઘરમાં દુખાય છે એનું કારણ આવજો હો. હા આવો. આડું કરજો. પ્લાનિંગ કેવું કર્યું તમે? પ્લાનિંગ તમારું નામ લીધું હતું રૂપિયો નાખ્યો ચાલે. રૂપિયા ના આવ્યો અમે ભૂખતા નજરમાં એટલે મૂર્ખા પેલો પડ્યો જોખી છો. મને દેખાશે ને તને દેખાતો નહીં. બટાકા જેવી હોય છે પસંદ. ભાઈ બોલો ભાઈ.
સાઈડમાં રહેજો, થોડું સાઈડમાં રહેજો. સચિનદાસ. પેલો વાઘો કે તો અમુક ઘેર ના કરતા પણ બાર કરતા હોય સેવા. ના એ ચલો કે સારું ના કહેવાય નહીં, ચલો કે મજા આવે. અમાર કોઈ ના કહેવાય ભાઈ અમુક ઘેર સેવા ના કરતા હોય પણ બાર સેવા કરતા હોય ભૂપતજી. અમાર ના કહેવાય કારણ એમના લોકો પછી નહીં લાગતા ભૂમતાઈ. અમે મહેમાનો બોલું સ્ટાર્ટ. ખરેખર મહેમાન એક વાત કહું, તમે ખૂબ નસીબવાળા છો. આ અમારા ભુવાજી રહ્યા ને હજી બધી મોગી માનું મંદિરનું કોમ નહીં લીધું અને તમારા એ જેટલો સપોર્ટ કર્યો, જેટલી સેવા કરી, અમને તો હજી મને એમ નહીં આવતું કે આ ભુવાજી ગોમમાં આ દાડા સુધી એમ ઓય ના, ના. કેટલી લઈ ગયા. આમ તો આટલી આટલી સેવાઓ કરે ને હાલતા કીધું ના અમે કરું નોટિસ કરી કે હું બોલ્યો હું હેડ કે તો બોલો વચ્ચે હું બોલ્યો કે એ તો બોલ્યો જવા દે. તારા મગજ ધ્યાન રાખતા જ નહીં. એટલો બધો પાવર છે. તારા મગજ નહીં ચાટોડ દે, આ ના ચાલે. Seriously. ધોવાની બિલ્ડિંગ હાચી હાચી લઈ ગઈ. બરોબર હે? પેલા ખેગારિયા જોડે લઈ લે, ચો પીવે. હાલ તો કિશન ને બેઠો એ. એટલે તારા સલાહ એમ કહેવાનું છે એવું નહીં ભૂપતજી. અમુક માણસો કેવા હોય ખબર છે ઘેર એટલે સેવા ના ભાઈ કરતા હમો હોય, થાય બહાર તો મને સેવા લઈ કરતા જતા હોય. હશે. આ ભાઈ હમો થાય ખડા નહીં. ભાઈ હવે મારે કોઈ જાજુ કેવું નહીં હવે. તાણે કમલી વાળા દાલ ભાત ગાઢા હતા ખબર છે? ગાધા હતા. સોરી, મારે જીભ થોડી સ્લીપ થઈ ગઈ એટલે બોલવામાં થોડી મિસ્ટેક થઈ ગઈ. ગારો છે તો આઈ એમ વેરી વેરી સોરી. પેલા સમજો તાર કટ એ રીતના હાલવાનું નહીં. થોડું પબ્લિક ઉપર ભાર હાલવાનું એવું નહીં ભૂપતજી. ચેનો આવેલા ભૂપતજી ચેનો આખા ખબર પડી. અમુક લોકો રહ્યા ને ઘેર સેવા લગી રે ના કરતા હોય પણ બહાર સેવા હું કરતા આબાનો હતો ગડુજી ભાવ માંગી. તો એ ખુદ ભોજ નહીં લઈ જાય. આપણી દેવી. સ્ટાર્ટ. ખરેખર મહેમાન તમે ખૂબ નસીબવાળા છો. આ અમારા ભુવાજીએ તમારો આખો છોકરો પરણાવવાની જવાબદારી લઈ લીધી ને એ હું કઈને વિચારું છું કે ભુવાજી આ દાડા સુધી મોગીમાનું મંદિર હમું નહીં કરીએ ત્યાં, એનું ઘર સુધારી નહીં ત્યાં, અને તમારો આખો છોકરો પરણાવવાનો એટલે હાથ કહેવાય એમ. હવે મંદિરમાં તો કેવું છે ખબર છે હા. કે જેટલી ઘડા દેવની રજા ના હોય ને હા. એટલી ઘડા મંદિર તો ના બને ગમે એટલા રૂપિયા હોય તોય. સર મોગીમામો એટલે મંદિરે થાય. બેહો 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 તમે બેહો. ભુવાજી ના ના દ્વારે એ નહીં વાંધો નહીં. રકે મેં વાંધો. સપનું એ ના આવે લે, મારો લે, હિત ને ટીપ નેચર હારો હારો ને ખેંચી લાવે. આપણે હરગુડીને મોરાઈ લે. વ્યાજબી કરવું જ પડશે. હરગુડી હરગુડો સ્ટાર્ટ. વ્યાજબી કરવું પડશે તમને કહું. અરે કે વ્યાજબી કરવું જ પડશે તમારે. ખર્ચો અમારે નહીં કરવાનો, ભુવાજીને કરવાનો છે. ના ભાઈ બરોબર સવાલ એટલે છે ઈ તો કરવું જ પડે ને યાર, ખર્ચો અમારે નહીં કરવો, ભુવાજીને કરવાનો છે. ઈ તો ભાગાવાળો શબ્દ રિપીટ ના કરજો. ઈ મસ્ત કરો. શિયાળામાં એકલા કેળા ખાય માતા. અરે કરી નાખું ગોડા. ભગવાન ક્યાં ગયા છો? તાર શોખું કાઢો ને દાદા. 2-3 કલાક થઈ ગયા. 15. રૂપિયો નાખો ને એટલે તું બૂટની દોડી આ બૂટ તાર બહાર છે ને પગ તું નસી મંદિર રૂપિયો જડ્યો. તારી બાધા હોય નથી હવે હેડો પેલું દેવાળી આલા હતા. ઈ તો અમે ઈકણ આવે છે ને બધું વ્યાજબી કરવું પડશે તમને કહું. ના, આવાજ નહીં નીકળ્યો જ નહીં આવો.
સોટ્યો નેકળ્યો જ નહીં. હવે બી નીકળે ગાલી. બેસા લપસ્યો ને માતાજી બહુ આજો. ઓવે! તો પતા શું કરવા બોલો છો આવું ખોટો પેલા હો દાલ્યો છે તાણ ચો એના બાની બેંકો ચાલુ થઈ ગયો 10 લાખના તો દાગીના થયા છે તો પછી બીજો ખર્ચો કેટલો થાય કોહડ અમે તો હાસુ મોની ગયા હતા એક તો પહેલથી હોય કણ ઓછું ટેન્શન હતું અને તમે 100 વાગ્યાનું કહી દીધું કે 100 વાગે પૈસા લઈને આવી 800 કિલોનું લોકર છે એટલે આ ઘરમાં તિજોરી જેવું નહીં ને મારે ઓય કે નાટક જોઈ છે શરમ આવે છે કોઈ દાબડી મુઢા જો જે બોલીને આવતો રહેશે પછી ફસાવાનો વારો મારે આવે છે ચોકડ જાવ લ્યા મફુજી છૂટી પડ્યા હોય કણ હા એટલે તમને એ જ કહું છું કે મફુજી તૂટી પડ્યા છે ને એટલે વાતમાં દમ છે રેડી ફાટકી છે ફોન લીધો ને મોચમ ની એમ તો આપણે હાલતા જ નહીં નેટ થોડી મોટી લાગવા માંડી યાર આ તો નેર ચોખ્ખી કરી પેલી આવે ને એવડી લાગવા માંડી એટલે જ નહીં તમારા નો મના હતા દીવાના આપણા એ હા સ્ટાર્ટ ક્યાં હેડ્યો બા ગમો જવું કાકા ગોમમાં જોઈએ છે એમ ઓવે એટલે ઘેર રહેવાનું હતું ચમ એટલે ખેગારજી ને આવે છે ભુવાજી પૈસા લઈને અત્યારે આવે ઓવે એવું એમ હા પૈસા લેવા ગયા ખબર નહીં એવું નહીં તને તારા વાતો તો ગોમમાં જવું પણ તમે પૈસા લેવા છે ને તો કશું લાયા ને દાગીના કે કશું નહીં એવી આવું રીતના કર્યું કાકા દાગીનાનું હા એવી રીતના ભાઈ વાઘો જેટલી લોકર વાળી લે ભાઈ 10.5 લાખ રૂપિયા રકમ હતી કીધી કીધી કોઈના ઘેર ના પડી કુવાજી લોકરમાં પડી છે એટલે લોકરમાંથી લઈ દીધા હમણાં આવે છે એકાદજી એવું છે એમ હા એટલે વાઘો તો પાછો લઈ જાય હાલ ઘેર રહી સ્ટાર્ટ ક્યાં હેડ્યો બા ગમો જવું કાકા એટલે ઘેર રહેવાનું હતું જમતે કહી દે એમ ને રજાનું બધું કહી દેજે કે આ દાડા રજા આલવાની છે ને આટલું બિલ થાય એમ છે. બરાબર વાઘે સમજાય કશું કઈ ટાઈપનો કશું અરે પૈસાનું તો ગમે તે કરીને સેટિંગ કરશે પણ વાઈન શું કરવું હવે હવે ખેગારજી હા ભૂવો આર્યો કલર કરી ગયો છે બે ભૂવા કહી દે અહીં એક્ટિંગ હવે ખેગારજી. દબાવો તમે લીલી ભાગડી અને શેકણી ભાગડી 80,000 રૂપિયા કઈ આલ્યા નહીં અને આપણા આગળ કલર કર્યો છે 80 કીધા હતા ઓય 80 કીધું. અરે તમારા ભાઈ છે બા હો અરે અગા ઓવા ઓવા મો અલગ તા થોડું એ રીતે બોલવાનું તા હવે ત્યાંના એને પૈસા આલવા હોત ને તો 10 ફોન કરે ફોન તો ઉપાડે હુએ એ ત્યાંનાય આયો યાદ કરો ઓળખતા હશો તમે